સદગુરુ મહારાજની જય. ભરતશ્રી અને એના સાથીદારો એક દી કે ફરવાઈ ગયા હતા. હા પછી એક ગામની અંદર કોઈ ભાઈ ઓફ થઈ જાય છે કે એની નનામી હાલી જાય, એની પાછળ એની પીરિયા એટલે એના ઘરનું માણા. ભરતસિંહ ઘરનું માણા નહીં, આ તો ગામ એ આ દ્રશ્ય મરી ગયો એના ઘરનું. આ દ્રશ્ય ભરતશ્રીએ જોયું. એના સાથીદારોને કે ભાઈ આ શું છે કે આ નનામી છે ને કે એની પાછળ બૈરા એક રોતું જાય છે, અહીંયા આપણે ઘોડા ઠેરાવો એ જોવું છે શું થાય છે. પછી કે શમશાને લઈ જા. બૈરા એક જ પાછળ પાછળ જો રોતું રોતું. પછી કે એ ભાઈને અગ્નિ મૂકી એટલે બૈરા ઝાલેલું રહ્યું નહીં, હાથમાં બે જણા ઝાલ્યું એ મુકાવી અને કે અગ્નિમાં થઈ બેસી જાય. આ દ્રશ્ય ભરતશ્રીએ જોયું એટલે એ તો પછી હળગી જ જાય, હળગી ગયું. પણ ભરતશ્રીના મનમાં હક નહીં, ઘીરે ગયા એટલે પિંગલાએ પૂછ્યું કે આજ મહારાજા તમે ઉદાસ કેમ છો? પણ કે મેં આજે એક દ્રશ્ય એવું જોયું છે ને કે મને ક્યાંય હક જ નથી. અરે અરે કે વળી એવું તે શું કે એક નનામી નિહરી એની પાછળ એક બાઈ હતી રોતી જતી અને શમશાનની અંદર એને અગ્નિ મૂકી તા કે બૈરાને બે જણાએ ઝાલી હતી એ મુકાવી અને અગ્નિ માથે સડી જાય અને ભડ ભડ બળી જાય. એ કોણ હશે કે? અરે કે એમાં શું એનો પતિ મરી ગયો હશે એટલે એની ઘરનું માણા એ સતી થઈ કહેવાય કે. એમાં શું કે એ તો ત્રીજા નંબરની સતી કહેવાય કે. આ પિંગલાએ એવો પ્રશ્ન કર્યો કે ત્રીજા નંબરની, તો પહેલો ને બીજો બાકી રહ્યા ત્યાં ઈ પ્રશ્ન ભરતશ્રીનો ઉભો થયો. આમ કે પિંગલા ઈ મને રસ્તો બતાવો, પહેલો કયો ને બીજો કયો? કે બીજો નંબરની સતી જે થાય એ કે એના પતિનું શબ શમશાનમાં મૂકે એટલે એના જમણા પગના અંગોઠામાંથી અગ્નિ પ્રગટ કરીને એની શ્યામાં ઈ બે. આ બીજા નંબરની. તો આમ પેલો બાકી રહ્યો તો એ ત્યાં સુધી ભરતશ્રીને હક જ નહીં. કે પેલો બતાવો કે સમય આવે થાય વળી બે દી કેડે એની રસના નહીં, એ કીધા ને મને હક જ નથી કે. તે પિંગલા કે હું કેવું જોશે કે પહેલા નંબરની જે સતી હોય થાય ઈ કે એના પતિના અવસાનની વાત સાંભળતા કે એના પ્રાણ છૂટી જાય. પણ કે રાજા અખતરો કોઈ દી કરતા નહીં ને કે રોતા આવડે નહીં કે. આ તો કે રાજા વાજાના માંદરા એમને કઈ કે અખતરો કર્યો પાર કે. ભરતશ્રીના ભાઈ કે બોલા દ્વાર બોલા વિક્રમ, એનો ભાઈ વિક્રમ, વિક્રમ એ બે કે એક દી શિકારે ગયા. ભરતશ્રીને આ પ્રશ્ન ઉભો થયો કે આજ કે પ્રયોગ કરે પાર કે. પછી વિક્રમ ને કે ઘેરે પાછા આવ્યા ને પાદર આવ્યા એટલે કે આ મારો ઘોડો અને તારો ઘોડો તું લઈ જા, અને તને કોઈ પૂછશે પિંગલા કી તો તારે એમ કહેવાનું કે મારા ભાઈને સિંહ નો શિકાર કરવા જ્યાં ત્યાં કાયમ આવી જાય કે ભાઈ રહેવા દો હો કે નહીં કે મારો હુકમ તારે મારા વચન નું પાલન કરવું જોઈએ, નિશ્ચિત કરવું જોઈએ. આ તો બે ઘોડા દોરીને આમ હાલ્યા આવે ત્યાં ઉપર મેળીએથી પિંગલા જોઈ જાય અને એને ઈ દાસ્યું. શું એના ભાઈ નું નામ વિક્રમ? વિક્રમ બોલાય કે એ વિક્રમ, કોઈ બોલે સાંભળ્યું નહીં, ફેર બોલે વિક્રમ, જોરથી પિંગલા રાડ નાખી.
કે વિક્રમ તો આમ ટાઢો થઈને કે શું આ બે અશ્વ કેમ દોરીને આવે તમારા ભાઈ ક્યાં કે હમ એક વાર બે વાર ને 3 વાર કીધું તમારા ભાઈ ક્યાં કે હમ સંભળાતું નથી આમ હમ. રોપ થઈને બોલે કે મારા ભાઈ કે સિંહના શિકારે જ્યાં ત્યાં કાયમ આવી ગયા તાંત કે ઓલી અટારી ઝાલી હતી એમના પ્રાણ છૂટી ગયા હમ અને થયો દેકારો હા ભરથરીએ જાણ્યું હમ આ દેકારો સીનો આયા તાંત કે પિંગલાએ પ્રાણ છોડી દીધા હમ પિંગલા પિંગલા ને પિંગલા જ તે પણ એ પિંગલા કાંઈ પછી જવાબ દે હમ પછી ભરથરીના ગુરુ કોણ ભરતસિંહના ગુરુ હમ. ભરતસિંહ ગુરુ તે આવડા હતા મસંદર? ગોરખ ગોરખ ગોરખના ગુરુ મસંદર છે ગોરખ કે છે એમના ગુરુ આયા હતા હમ કે ગુરુ મારી પિંગલા પણ હા. કે તમારા હાથે તમે ઊભું કર્યું હા હવે એમાં ગુરુ શું કરે શું કરે અને જુ ઈ કોઈ કે હજીવન ન થાય હું તો આ વાત એવી હું માનું છું હમ કે જ્યારે ભરથરીને વેરાગ લાગ્યો તો હમ તારે ઈ પિંગલા પાસે ભિક્ષા માંગતા તો આ વેરાગ ક્યારે લાગ્યો એને એ મને પ્રશ્ન મૂંઝવણ પણ આ તો ક્યાંક સાંભળ્યું હોય છે ને આ સાંભળેલી વાત હું કરું છું સાંભળેલું ને હા તો જો સાંભળેલું ખોટું પડે વાંચેલું ખોટું પડે જોયેલું ખોટું પડે હા અનુભવ હાસો કે આવું ક્યારેય બને કે એના જમણા અંગમાં જમણા અંગૂઠે અગ્નિ નીકળે અને પછી ઈ મરે આવું ક્યારેય બને આ તો મેં સાંભળેલું મને એ પ્રશ્ન મૂંઝવતો હતો. હું તમારી પાસે રજૂ કરું છું પણ કે આમાં આપણે ગુરુ જ્ઞાન લીધું છે આ બધો લખેલો અગ્નિ હોય એવો છે હવામાન અગ્નિ લઈને તમે રૂહમાં ભરાવાનું લખીને હા. તો એ ન બાળે રૂહ ને એમ હું હવામાન અગ્નિ લખીને રૂહમાં ભરાવાથી બાળે નહીં બાળે નહીં પણ હાથો એક ટીંગારો પડી ગયો એટલે ઉપાડ લે હા. ગમે એટલો ઢગલો હોય તો એટલે આ બધા લખેલા ને આ આપણને ભરમાયા મૂર્ખ બનાવ્યા લખાણો મૂકે અને મૂર્ખ બનાવી દીધા અને એટલે એક જો આમાં કોઈ માથે ક્યાંય વિશ્વાસ નહીં મૂકવાનો વિશ્વાસ મૂકશો એટલે તમારે હાસુ નક્કી થઈ જાય છે વિશ્વાસ નહીં મૂકવાનો એમાંથી વિચાર કરવાનો એટલે આ બે વાત રહેતી કે જ્યારે ભરથરીને વેરાગ લાગ્યો ત્યારે પિંગલા પાસેથી ભિક્ષા માંગતા એ કે પછી ગોરખે માયાવી બનાવી આ બધી માયાવી ધોવાય જેટલું જે કઈ ઘાટ છે એ બધો માયાવી જ છે ઈ તો માયાવી જ દેખાય બધું એ બધું માયાવી આખું માયા જગત માયાવી છે પણ આમાંથી આપણે કેમ બસવું એ આપણે નક્કી કરવાનું એ અનુભવ આપણે કરવો જોઈએ એટલે આમાં આવા વિશ્વાસ મૂકી અને માણસો ઉતાર મૂક્યા કોઈ ભરતસિંહ રાજપાટે નથી છોડ્યું કોઈ ભરતસિંહ બાવોય નથી બન્યું હવે આ બે અઢી હજાર વર્ષ પહેલાની વાતો અત્યારે આપણને આવી ઠસાઈ દીધી હા વાસ્તુ તમે મનથી મૂકી દો રાજપાટ મૂકી દે તો ત્યાં બીજો કાયદી આવી જાય કાંઈ ન રહે પછી વિક્રમને દેશ વટો આપ્યો આયા ઈ પાછો ભેખ લઈ લે આયા તરત બીજો આવી જાય એટલે આ બધું મનથી મૂકી દીધું છે જનક રાજાએ રાજ તો કરતા જ પણ વિધેય રીતે રાજ કરતા કે મારું નથી એમ કરી કઈ કોઈને હોંપે નથી દેવાનું અત્યારે તો આ બધું જો માયા તમે માયા મુકાવા દે આમાં તો ઉપાડી જ લેવાનો આ વસ્તુ બધી આવી છે સમજવાનું આપણને ગુમરાવે આપણને નાખ્યા આવા લખાણ કરી અને એવા ગુમરાવે નાખ્યા છે ને અત્યારે હારા વ્યાજ મોટા વડાપ્રધાન માયાવી કેમ નથી બનાવતા ઇન્દિરા ગાંધી વ્યાજ્યા આપણે ખુદ ગાંધીજી મહાત્મા ગાંધીજી વ્યાજ્યા એ શું આ વિશ્વમાં વ્યુજ્યું છે એ મંતર કે તપ કે જે કાંઈ છે કેમ માયાવી કોઈ ન બનાવ્યા મહાત્મા ગાંધી જેવા વ્યાજ્યા રામકૃષ્ણ જેવા વ્યાજ્યા કેમ કોઈ માયાવી ન બનાવ્યા તેથી નહીં હોય નાથ માયલો નવનાથ માયલો નાથ પણ એવા ઘુમરાવે નાખ્યા હે ને કે હાસુ હુજવા જ નથી દેવાનું તમે ગમે એમ કરીને એના ગાળામાં નાખે ગમે એમ કરીને એના વાડામાં નાખવાના છે અને પછી પોતે અમન સમન ઉડાવવાના છે કોઈ અત્યારે એ લોકો હેરાન નથી
હેરાન છે ને મહેનત કરવી છે ઈ હેરાન છે. મહેનત નથી કરવી ને આ દુનિયા છે ને ઝૂકવા વાળા પર ઝુકાવા વાળા જોવે. ઝુકાવા વાળા એટલે ઝૂકી જાય. કાંઈક નું કાંઈક ઊભું કરી અને આ અંશધામ પૂર્યા પછી નીકળતા નીકળે નહીં. અને બીક જ એવી મૂકી દે છે ગુરુ લોકો એ બીક નહીં મૂકી. ગુરુ દુભે ધરતી કંપે કેવી બીક મોટી મૂકી. હમણાં ધરતી કંપ આવ્યો તો કયા ગુરુ ડૂબ્યા વસ્તુ. હમણાં કોરોના રોગ આવ્યો કયા ગુરુ ડૂબ્યા. વસ્તુ બનવાની અરે વિશ્વાસ એમના નથી અને આપણને જલાવે. એક મંદિર વાળા તાળા મારીને વ્યા જાય. વિશ્વાસીને ભગવાનમાં હોય તો તાળું જ શું લ્યા મારવું જોઈએ? ખુલ્લા દ્વાર મૂકી દો તો બીજા ઉપાડે જાય. તમે વિશ્વાસી ના નથી ને આમાંના વિશ્વાસ શ્રદ્ધા બે હાથવાની આમાંની માવડ કે દેવાની. એટલે આવું જ કરીને મૂક્યું છે. વિશ્વાસ એમના નહીં તાળા દી મારી વ્યા જાય છે. આપણને ક્યાં નાસ્તિક છે. હા તને ન દેવી એટલે નાસ્તિક. ત્યાં ન આવી એટલે અમે નાસ્તિક. આ ક્યાંનો ન્યાય? માણસ સ્વતંત્ર છે. એની મહેનત કરીને કરે ને એના પૈસા એને કમાવાના એને વાપરવાના. તમારે કોઈ કઈ પારકા પૈસા અમન સમન ઉડાડવાના નથી. જે માણસ મહેનત કરીને કમાવું છે એને હું એને કોઈ નહીં પડવાય. એ શું લેવા બીજાના હાહે જીવે? એક આસક્ત કરી નાખ્યા. આમ સન તેમ સન ભગવાન ફલાણું સન. પણ પહેલા જ નંબર તમે જાયજો અહીંયા મંદિરે તાળા મારી દીધેલા. 12 વાગ્યા જઈશો એટલે કિશક ભગવાન આરામ કરે. એટલે એને આરામ કરવો છે કે હવે તું લઈને થાક્યો છે એટલે આરામ કરવો. જાવ જલારામ ની જગ્યાએ પૈસો જોતો જ નહીં. ના પાડી દીધી. વેસોમાં એક નીકળ્યો નથી પૈસા જોતા. પૈસા કોઈ મૂકશો નહીં. ના પાડી દીધી. બાર મારી દીધા. અમુક ક્યાંક પૈસા માગતા નહીં. માગતા નહીં પણ નાય નથી પાડતા એમ કયો ને. આને જો ના પાડી દીધી. નહીં જોતા બી ના પાડી દેવાય. પૈસા ન જોતા એ ના પાડે નથી જોતા. પછી એવું બીજું આખા વિશ્વમાં અત્યારે એક છે. એક નીકળો પૈસા જ નહીં જોતા. રૂપિયો અહીંયા મૂકવાનો નહીં. તમારી માનતા હોય તો પૈસા આપી દે. આને કહેવાય નથી જોતો ત્યાગ ભાવના એને કહેવાય. પણ જલારામ એને બાયડી વાંપી દીધી ને એના પૈસાના શું મતલબ હોય એમ. આવા કોક વિલ્લા હોય છે નથી હોતા એમ ને. ગુમરાવા નાખ્યા સમન સમન પૈસા ઉડાવા પરબારા. બ્રહ્મચારી કો બહુત હે નારી માલ સકાસક ખાતા હે. થતા જ નહીં માણસ. આ બધું કહેવાનું છે ભરમાવાનું છે ને આવા ભ્રમમાં આવવાનું નથી. અને આવી ભક્તિ કરવાની નથી. તો આ કીધું ઘર છોડે બાવા બન્યા. લગ્ન નો લાગીએ નામની પહેર્યા ભગવાન રગને ઠગવા. કફની પહેરી હું કામ ની. સીતાજી ને છેતરવા હતા. રાવણ બાવો બન્યો. અહલ્યા ને છેતરવી ઇન્દ્ર બાવો બન્યો. ગૌતમ ઋષિ બનીને આવ્યો. ભગવા પહેરીને આવ્યો. એટલે આ બધા છેતરપિંડી ના ધંધા છે. ભગવાનને લઈ જવા છે અત્યારે. માણા ભગવું ભાળે નમે છે તો એને લઈ જવા છે. હજી આ 2 દી થયા પકડાઈ ગયો. તેવી વરા પેલા એ મોરબી ખૂન કરીને વ્યો ગયો. એ તો ગોકુળ મથુરા પકડાવના તેવી વધી. આ આવ્યો તો મેળગામ. આવું વસ્તુ છે. આ બધું નામ લજવા બેઠા છે. એટલે આમાં ક્યાંય ફંદામાં પડવું નહીં. સદગુરુ મહારાજ